ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા સંભળી લ્યો આ પિતૃ મોક્ષ દેનારી કથા. પિતૃઓ થશે તૃપ્ત, સમય ઓછો છે. ચૈત્ર માસની પૂર્ણાહુતિ પહેલા આ પિતૃ મોક્ષ કથા સાંભળવાનું ચૂકશો નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે આ સમયે સાંભળેલી આ કથા સીધી પિતૃઓ સુધી પહોંચે છે. કેમ ચૈત્ર માસમાં જ આ કથાનું આટલું મહત્વ છે? જાણો આ કથા પાછળનું રહસ્ય જે તમારા પિતૃઓને નરક ગતિમાંથી મુક્તિ અપાવી શકે છે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભક્તો, પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે. આ એવો માસ છે જેમાં કરેલું દાન, પુણ્ય અને સ્મરણ સીધું આપણા પિતૃઓ સુધી પહોંચે છે. આજે આપણે એક એવી કથા અને એવા તીર્થની વાત કરીશું જે પિતૃઓને મોક્ષ અપાવનારું છે, જેનો સંબંધ ભગવાન દ્વારકાધીશ, પાંડવો અને સ્વયં મહાદેવ સાથે છે. ચાલો આ દિવ્ય યાત્રામાં જોડાઈએ. આપણે વાત કરીશું તારક ચિહ્ન, પિંડારક તીર્થ, તારક ચિહ્નની. જ્યારે ભગવાન દ્વારકાધીશે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે તીર્થ પિંડરો પરક બની ગયા, તેથી તે પિંડારક કહેવાયું. 5 પાંડવોએ જ્યારે પોતાના પૂર્વજોના મોક્ષ માટે અહીં પિંડદાન કર્યું ત્યારે પિંડ પાણીમાં તર્યા હતા, તેથી તેને પિંડ તારક પણ કહેવામાં આવે છે. આ ભૂમિ દુર્વાસા મુનિની તપસ્થલી છે, ભક્તિસ્થલી છે અને અનંત પુણ્ય આપનારું ધામ છે. આ પવિત્ર માસમાં આપણે ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. શાસ્ત્રોમાં શબ્દ આપ્યો છે જગતપિત્રમ શંભુ. ભગવાન શિવ સ્વયંભૂ છે, વિભૂ છે અને પ્રભુ છે. દુનિયામાં કોઈ દેવતાને આપણે સ્વયંભૂ નથી કહી શકતા, માત્ર મહાદેવ જ એવા છે જે સ્વયં પ્રકટ થયા છે. વિચારો, જે આખા જગતના પિતા છે તે આપણા પણ પિતા છે. આપણે સૌ મહાદેવના સંતાનો છીએ. દેવતાઓના આરાધ્ય કોણ? મહાદેવ. બ્રહ્માજી અને વિષ્ણુજીના આરાધ્ય કોણ? મહાદેવ. પ્રભુ શ્રી રામ અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણના ઇષ્ટદેવ કોણ? મહાદેવ. જ્યારે આપણે શિવની આરાધના કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ આપોઆપ તૃપ્ત થઈ જાય છે, કારણ કે આપણે મૂળ પિતાની પૂજા કરી રહ્યા છીએ. આપણે સૌ રોજ પ્રાર્થના કરીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ગંભીરતાથી વિચારો, આ પ્રાર્થના મૂળભૂત રીતે મહાદેવ માટે છે. શિવ અને પાર્વતીએ જગત પિત્રો છે. વ્યાસજીએ કહ્યું છે, વંદે પાર્વતી પરમેશ્વરો. આ શરીરના માતા પિતા તો દરેક જન્મે બદલાય છે. આપણે આ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું દૂધ પીધું હશે એટલા આપણા જન્મ થયા છે. પણ આત્માના માતા પિતા તો એક જ છે, શિવ અને શક્તિ. જે શિવનો ભક્ત છે તે આપણો પરિવાર છે. આપણો દેશ માત્ર આ પૃથ્વી નથી, પણ સ્વદેશો ભુવનત્રયમ, ત્રણેય ભુવન આપણો દેશ છે. ભગવાન વ્યાસજી પણ હાથ ઊંચા કરીને કહે છે કે, હે પ્રભુ, તમારા ગુણ ગાવા માટે હું સમર્થ નથી. તો આપણી શું વિસાત? પુષ્પદંત મહારાજે શિવ મહિમ સ્તોત્રમાં અદ્ભુત વાત કરી છે. જો સાતેય સમુદ્રની શાહી બનાવવામાં આવે, મેરુ પર્વતની કલમ બનાવવામાં આવે, આખી પૃથ્વીને કાગળ બનાવવામાં આવે અને સ્વયં માતા સરસ્વતી અનંતકાળ સુધી લખતા રહે, તો પણ મહાદેવના ગુણોનો પાર ન આવે. મહાદેવ અતીત છે. અતીત એટલે માત્ર ભૂતકાળ નહીં, પણ સૃષ્ટિ બની એ પહેલાનો પણ સમય. તે દરેક પંથ, દરેક સંપ્રદાય અને દરેક વિષયથી પર છે. તેમનો મહિમા મધ કરતાં પણ મીઠો અને અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. તમે કદાચ વિચારતા હશો કે આપણે કલાકો સુધી કથા કેમ સાંભળીએ છીએ? ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હતું કે, નારદ, મહાદેવની કથા સાંભળવાથી જે પુણ્ય મળે છે તેનો ક્યારેય ક્ષય નાશ થતો નથી. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. બીજી ખાસ વાત, જે કથા સાંભળે છે તેને તો પુણ્ય મળે જ છે, પણ તેના આખા પરિવારને તેનું ફળ મળે છે. જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી દરેક પાંદડા સુધી પાણી પહોંચી જાય છે, તેમ પરિવારનો એક સભ્ય પણ જો શ્રદ્ધાથી શિવ કથા સાંભળે તો તેના 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. વ્યાસજીએ આ કથાના પ્રારંભમાં શિવ, પાર્વતી અને ગણેશજી ત્રણેયની વંદના કરી છે. ગણેશજી એ વિઘ્નહર્તા છે અને મંગલકર્તા છે. તેમના વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તો આવો
આ ચૈત્ર માસમાં આપણે પણ પિંડારક તીર્થનું સ્મરણ કરીએ, મહાદેવની શરણમાં જઈએ અને આપણા પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરીએ. મહાદેવ સૌનું કલ્યાણ કરશે. ભગવાન વેદ વ્યાસજીએ કહ્યું છે કે જગતના માતા પિતા એટલે પાર્વતી અને પરમેશ્વર. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ઘણીવાર આપણે આ પ્રાર્થના કોઈપણ દેવ સામે બોલીએ છીએ, પણ તેની છેલ્લી પંક્તિ જુઓ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. એટલે કે દેવોના પણ દેવ એવા મહાદેવ. આ પ્રાર્થના મૂળભૂત રીતે મહાદેવને સમર્પિત છે. આત્માના માતા પિતા, આ શરીરના માતા પિતા તો દરેક જન્મમાં બદલાય છે. આપણે કેટલાય જન્મો લીધા, સમુદ્રના પાણી જેટલું દૂધ પીધું, પણ આત્માના અસલી માતા પિતા તો સદાશિવ અને શક્તિ જ છે. મહાદેવનો મહિમા ગાવા માટે શબ્દો ઓછા પડે છે. પુષ્પદંત મહારાજે શિવ મહિમ્ન સ્તોત્રમાં ખૂબ સુંદર વાત કરી છે. જો 7 સમુદ્રની શાહી બનાવવામાં આવે, મેરુ પર્વતની કલમ બનાવવામાં આવે અને પૃથ્વીને કાગળ બનાવીને સ્વયં સરસ્વતી માતા લખવા બેસે, તો પણ મહાદેવના ગુણોનો પાર ન આવે. મહાદેવ કોઈ પંથ કે સંપ્રદાયમાં સીમિત નથી. તેઓ અતીત છે, એટલે કે સૃષ્ટિના સર્જન પહેલાના પણ પહેલાના સમયથી છે. મિત્રો, આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી બની રહેશે. બોલો પિતૃનારાયણ દેવની જય. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.